જય માતાજી મિત્રો, આજે આપણે હાંઠપારિયા દાદાએ દર્શન કરવા આવી ગયા છીએ અને આપણે હાંઠપારિયા દાદાનું મંદિર આપણે વાવડી ગામની સીમમાં આવેલું છે. વાવડીથી 2 કિલોમીટર દૂર થાય હાંઠપારિયા દાદાનું મંદિર અને આજે આપણે દાદાના દર્શન આવી જઈએ છીએ. તો ચલો આજે તમને હાંઠપારિયા દાદાના દર્શન કરાવીએ. પાસે હાંઠપારિયા દાદાનું મંદિર જો આપણે અંદર બધો ખર્ચો છે તો આજે તમને ચાલો બતાવીએ. હાંઠપારિયા દાદાના દર્શન કરાવીએ. આપણે પણ દર્શન કરીએ હાંઠપારિયા દાદાના અને તમને મિત્રો આજે હાંઠપારિયા દાદાના દર્શન કરાવી. તો જો તો આ છે હાંઠપારિયા દાદાનું મંદિર. તો આ જેસરા ગામના બળદેવભાઈ ચતુરભાઈ રહ્યા હાંઠપારિયા દાદાના મંદિરે એટલે આપણે પણ ખાસ મિત્ર છે અને આપણને ચેદુને પણ બળદેવભાઈ આગ્રહ કરતા હતા કે દલાઈજી હાંઠપારિયા દાદાએ આવો દર્શન કરવા માટે. તો આજે આપણે મિત્રો હાંઠપારિયા દાદાએ દર્શન કરવા માટે આવી ગયા છીએ અને આ છે અમારા જો ખાસ મિત્ર બળદેવભાઈ હાંઠપારિયા દાદાના પૂજારીજી. બોલો બળદેવભાઈ. આજે દલાભાઈ નરેડીથી આવ્યા છે આપણે ખાસ મુલાકાત કરવા માટે ને હાંઠપારિયા દાદાના દર્શન કરવા માટે. બે બાપ દીકરો આવ્યા છે તો હાંઠપારિયા દાદાના એમને દર્શન કરાવી અને હાંઠપારિયા દાદાને બધું આપણે દેખાડી જે આપણા ગલ્લો છે હાંઠપારિયા દાદાના મંદિરમાં અને સામે મકાન છે અહીંયા આપણે રહી છીએ. તો હાલો આપણે આગળ જઈએ હાંઠપારિયા દાદા. ચલો મિત્રો, આજે આપણે હાંઠપારિયા દાદા આવી ગયા છીએ દર્શન કરવા માટે અને તમે પણ મિત્રો હાંઠપારિયા દાદાએ દર્શન કરી લો. તો આ છે હાંઠપારિયા દાદાનું મંદિર. તો આજે આપણે ગામ નરાડથી આવ્યો છે હાંઠપારિયા દાદાએ દર્શન કરવા માટે. હાંઠપારિયા દાદાએ જો અમુક હાથ દુખતો હોય કે હાડકાનો વાંધ હોય તો લોકો પણ જો હાથ મૂકે છે, કાનમાં ગમે તે થયું, આંખમાં થયું હોય, માથે કંઈક થયું હોય પણ હાંઠપારિયા દાદાએ પણ અનેક વસ્તુ લાકડાની કરવા મૂકવામાં આવે છે અને મટી જાય છે. બધા લોકો પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડે પણ હાંઠપારિયા દાદાએ જો તો પણ ગમે તે તમારા હાથનો કોઈ પગ તકલીફ હોય તો અનેક લોકો માનતા રાખે છે હાંઠપારિયા દાદાની અને પણ મટી જાય છે. બોલો ઘોગજી. અને પણ ગાયોને આપણે તો દૂધ દોવા ન દેતી તો આપણે હાંઠપારિયા દાદાની માનગત રાખવી એટલે ગાય ભેંસ પણ તમને દોવા દેશે. તો આ ઘોડાની માનગત રાખે લોકો. બસ આટલું. જય હાંઠપારિયા દાદા.